ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35 ને છેલ્લા 2 દિવસથી અચાનક તાળા મારી દેવાતા 85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસના અધિકારી તરફથી ખુલાસો કરતા બંધ નહીં પરંતુ અન્ય નજીક શાળામાં મર્જ કરવામાં આવી હોવાનું જણાયું છે। ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા ઉપર રાવડિયાવાડ વિસ્તારમાં આવેલા આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી હતી, પરંતુ તાજેતરમાં અચાનક શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। આ બાબતે ઇન્ચાર્જ નગર પ્રાથમિક શાસના અધિકારી ભરત સલાટે જણાવ્યું હતું કે શાળા બંધ નથી કરી, પરંતુ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરિત મકાનને ધ્યાનમાં લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ અંતરે આવેલા દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે, જ્યાં સુવિધાયુક્ત બિલ્ડિંગ અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે। આ બાબતે શિક્ષકોએ જાણ કરી હતી, પણ કેટલાક ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં ગેરસમજ થઈ હતી। હવે શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીઓનો ઘરે જઈ સંપર્ક કરી તેઓને સમજાવશે અને મારી પણ વાલીઓ મિત્રોને અપીલ છે કે તે માટે સહકાર આપે। નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવતા હવે આ મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે। અત્યારે મીડિયામાં અહેવાલ હતા કે શાળામાં તાળા મારી દીધા છે અને કોઈ ત્યાં શિક્ષકો બંધ હાલતમાં શાળા જોવા મળી, પરંતુ સાચી હકીકત એવી છે કે વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં લઈને, શિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લઈને અને પતરાવાળી સ્કૂલ જૂની જર્જરિત અને ભાડાની હોય, આપણે 250 કે લગભગ 300 મીટર જેટલી દૂર આપણી પોતાની સમિતિની માલિકીની સરકાર હસ્તકની શાળા છે દાંડિયા બજાર નંબર 6, જે અદ્યતન પાકું મકાન, તમામ સુવિધાઓ સાથેનું મકાન ધરાવે છે અને આ બધી શાળાઓ મર્જ કરીએ તો પણ તે શાળામાં 30 વિદ્યાર્થીઓનો રેશિયો જળવાઈ રહે છે। વળી આ શાળા ત્યાં એકીકૃત કરીએ ત્યારે દરેક ધોરણવાર એક અલગ શિક્ષક, દરેક વિષયવાર એક અલગ શિક્ષક ત્યાં મળી રહેશે। વિદ્યાર્થીઓને એક સાથે 5 ધોરણ બેસવામાંથી મુક્તિ મળશે। એક સાથે 3-4 ધોરણ બેસે તો શિક્ષકને પણ એમાં કયો અભ્યાસક્રમ ચલાવવો, કયા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચલાવવો તે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા। હવે વર્ગવાર, વિષયવાર અલગ અલગ લાયક શિક્ષકો પ્રાપ્ત થવાથી ચોક્કસથી વિદ્યાર્થીઓનું જે ગુણવત્તાલક્ષી શિક્ષણ છે તે પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે। આ સાથે મારે વાલીઓને પણ વિનંતી છે કે અદ્યતન પાકું મકાન, વિદ્યાર્થીઓને સલામતી આપે તેવું મકાન સાથે એસ્ટાટ આચાર્ય ધરાવતી, વિષયવાર વર્ગવાર શિક્ષકો ધરાવતી શાળામાં જો શિક્ષણ કાર્ય પ્રાપ્ત થશે તો ચોક્કસથી આપણા બાળકોનું એમાં ખૂબ ફાયદો થશે, ગુણવત્તાવાળું શિક્ષણ થશે અને આજે એકીકૃત થનારી શાળાઓના શિક્ષકો સાથે ચર્ચા કરવામાં આવી, મીટિંગ કરવામાં આવી, એમના મંતવ્યો જાણ્યા। શિક્ષકો વાલીઓને જાણ કરી હતી, પરંતુ જે ગેરહાજર વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓ કે વિદ્યાર્થીઓ સાથે કંઈક કોમ્યુનિકેશન ગેપ થઈ હતી, પરંતુ આજે બધા શિક્ષકો નક્કી કરીને ગયા કે વાલી સંપર્ક કરશે અને અમુક જગ્યા આઈડેન્ટિફાઈ કરીને શિક્ષકો જાતે તેમને શાળા સુધી પહોંચાડવા માટે કાર્યવાહી કરવા માટે એમને કીધું છે। અને અત્યારે દાંડિયા બજાર મુખ્ય શાળાના આચાર્ય સાથે પણ મારી ચર્ચા થઈ। વિદ્યાર્થીઓ સાથે એમની ચર્ચા થયા મુજબ ખૂબ ઉત્સાહ છે, તેમને પણ અલગ અલગ વર્ગમાં બેસવા માટે અલગ અલગ વિષયવાર શિક્ષક મળવાથી વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને જે કંઈ તકલીફ પડશે તેમાં તમામ શિક્ષકો અને આચાર્ય ખડે પગે રહીને વિદ્યાર્થી, વાલી અને શિક્ષણના હિતમાં કાર્ય કરવા માટેની વાત થઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ। હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા
શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર. ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે. તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો. આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો. ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewellers_Bharuch. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025. ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે. 10 સપ્ટેમ્બર 2025 ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે. અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ. દર્શકો, મોડું ના કરો. આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે. ગણપતિ બાપ્પા મોર્યા.